લાઈવ સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત હવામાનની, કારણ કે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી હતી તે અનુસાર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। એપ્રિલ મહિનાના આ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે। વાત કરીએ દક્ષિણ અને ઉત્તર ગુજરાતની, તો અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। મેઘાણીનગર, ઇન્દિરા બ્રિજ, ચિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। આ તરફ પાટણના રાધનપુર અને વારાહી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। તો સાબરકાંઠાના પોશીના પંથકમાં પણ ગરમીમાં ભારે ઉકળાટ વચ્ચે માવઠું પડ્યું છે। બે તરફ બનાસકાંઠાના અંબાજી પંથકમાં પણ બપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, જે બાદ વરસાદ વરસ્યો। મહત્વપૂર્ણ છે કે વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત તો મળી છે, પણ બીજી તરફ પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો પણ ચિંતિત છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ભારે વરસાદના મળી રહ્યા છે અહેવાલ, જ્યાં કચ્છના ગાંધીધામ, અંજાર અને ભુજ તાલુકામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો છે। હજુ આવતીકાલ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। બે તરફ અમરેલીના ધારીમાં આવેલા દલખાણિયા, આંબાગાડા, પાણિયા અને મીઠાપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। મોરબીમાં પણ અસહ્ય બફારા બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા। દેવભૂમિ દ્વારકામાં પણ માવઠાથી બાકાત નથી રહ્યું। ભાણવડના ગુંદા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘાએ એન્ટ્રી મારી છે। માવઠું આવતા ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને જગતનો તાત તેના કારણે ચિંતિત છે।